જીટીવીએલ દ્વારા લોક સાહિત્યની વાતો આ કાર્યક્રમ ખરેખર આપણું લોક સાહિત્ય એટલું બધું ગહન અને વિશાળ છે. લોક સાહિત્યના ઘણા બધા પાસા છે. છંદોદબદ્ધ સો કડીના છંદોથી લઈ છકડિયાથી માંડી અને 2 ચરણનો નાનો દોહો, પણ 100 કડીનો છંદ એક કોર મૂકી દો, પાખરું એક કોર મૂકી દો, સવૈયા એક કોર મૂકી દો, કુંડળિયા એક કોર મૂકી દો કે કવિતોને એક કોર મૂકી દો તો સાહિત્યની વાત કરી શકાય. પણ જો દોહાને તમે બાજુએ મૂકી દો ને તો મને એમ છે કે સાહિત્ય અધૂરું ગણાય. દોહો દસમો વેદ સમજે એને હાલે, બાકી વિયાતલ ને વેણ ઓલી વાજણી શું જાણે. દોહો દસમો વેદ. દુહાને સમજવો બહુ અઘરો છે, કારણ દોહો અમારા દેશનો દુહાની તાકાત અદ્ભુત છે. સાવ સરળતાથી સમજાઈ જાય તોય દુહો, અને સમજવા માટે થઈ અને આખી વાત માંડવી પડે તો સમજાય, એનું નામે દુહો. એકદમ સરળ, કઈ બહુ લાંબુ સમજવું જ ન પડે એવો દુહો, હાવ સરળ દુહો. ખીલો ખોદતા ખાણ જો જડી જાય ઝવેરાતની. ખીલો ખોદતા ખાણ જો જડી જાય ઝવેરાતની, તો નિરાંતે નારાયણ તારી હુજે ભક્તિ હામળા. એમને એમ તારી ભક્તિ ન હુજે. સરળ, બહુ ઊંડા ઉતરવાની જરૂર ન પડે, એનું નામ. પણ દોહાને સમજવા માટે થઈ અને ઘણું બધું અઘરું ઊંડું ઉતરવું પડે એ દોહો. જલ સસી પર્વત મછી. દોહાને સમજવા માટે બહુ કઠિન છે સાહેબ, એવો એક દોહો. એક જ ચરણ બોલી એટલે મહાભારત, અને બીજું ચરણ બોલો એટલે, પહેલું ચરણ બોલો એટલે રામાયણ, ને બીજું ચરણ બોલો એટલે મહાભારત. એક દોહામાં રામાયણ અને મહાભારત બેયને વણી શકે. આવા મહાકાવ્યો ભારતના, અને એને ખાલી 2 દુહાની અંદર વર્ણવી નાખવા હોય, આખું રામાયણ બોલો ને આખું મહાભારત બોલો એટલે દુહો સમજાઈ જાય. ઈ દુહાની તાકાત છે. કહા કરે બેરી પ્રબલ, કહા કરે બેરી પ્રબલ, જબ સહાય કરે રઘુબીર. 10,000 ગજ બલ ઘટ્યો, પણ ઘટ્યો 10 ગજ ચીર. કહા કરે બેરી પ્રબલ, જબ સહાય કરે રઘુબીર. પહેલું ચરણ. ગમે એવો બળવાન વેરી હોય, દુશ્મન હોય, તોય જેના માથે રાઘવની કૃપા હોય. જેથી મા ભગવતી જાનકીનું હરણ કરી અને રાવણ લઈ ગયો હશે, અને રામ જેથી ઝાડવે આમ ફરતા જાતા હશે, અને આંખમાંથી લાય પ્રીતિ પ્રિયા, અને એમ કહેવાય કે લાય સુરતી પ્રિયા કે ગુણ ગાય બોલે બિલ પાય હાય જાનકી. આંખમાંથી આહુડાની ધારાઓ વહેતી હશે, અને હનુમાનજી મહારાજ થી આ નહીં જોવાનું હોય. અને ત્યારે હનુમાનજી મહારાજે કીધું હશે કે કહો તો ઉડકર જાઉં, ઇન્દ્રાસન ટાલું. કહો તો ઉડકર જાઉં, ઇન્દ્રાસન ટાલું, અને કહો તો બેઠ પાતાલ, સહેજ સિર ભાર ઉતારું. કહો તો પકડું ખડગ, શીશ 10 રાવણ કા કટ્ટુ, ઉખાડ લંક રાવણ સહિત દખન સે ઉત્તર. હે રામ, જો આપની આજ્ઞા થાય તો હું આટલું કરી શકું. પહેલું ચરણ સમજાવવું છે મારે. અને હનુમાનજી મહારાજે લંકામાં જવા માટે થઈ અને એ 400 યોજનનો દરિયો એક છલાંગે ટપ્યો હશે, અને લંકાના દરવાજાની પાસે આવી અને ઊભા હશે લંકીની નામની રાક્ષસી. જ્યારે આડી આવી હશે અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો હશે હનુમાનજી મહારાજે, પણ એક મુઠ્ઠીએ, એક મુષ્ટિકાએ
લંકિનીને સ્વર્ગના દ્વાર દેખાડી દીધા. પણ હાક મારી અને જ્યાં મુઠ્ઠી મારી, પણ એ હાક મારવાથી શું થયું? લંકાના ગઢના કોટને કાંગરા મંડ્યા ડોલવા, ધરતી મંડી ધણેણવા, અને આ જે ખાટ માથે રાવણને મંદોદરી કીચડું ફૂટાક હેજ કે હિચકતા હતા, એ ખાટ એની મેળે મેળે ડગવા માંડી અને રાવણની છાતીના પાટિયા મંડ્યા ભિહાવા, ખડા કોથડાક થવા માંડ્યા. ગભરાટનો માર્યો રાવણ ઠેકડો મારીને ખાટની હેઠો ઉતરી ગયો. મંદોદરીની સામે જોઈને કે દેવી આ થયું શું? આ ભયાનક કડાકો બોલ્યો કેનો? આ ધરતી ધણેલમાં માંડી, આ મારા લંકાના ગઢના કોટને કાંગરા મીંડા ડોલવા અને 33 કરોડ દેવતાને મારા ઢોલિયાની હેઠે દબાવી અને બેહનારો હું રાવણ મારી છાતીના પાટિયા ભીહાવા માંડ્યો. આવો ભયાનક અવાજ કોને કર્યો? રાવણ ગભરાટનો માર્યો બોલે છે અને મંદોદરી મરક દાંત કાઢે છે. ધણી બીતો હોય અને પત્ની દાંત કાઢે કેવું લાગે? દ્રશ્ય કેવું હશે? મંદોદરીએ મરક દાંત કાઢીને એટલું કીધું કે નાથ, નો ખબર પડી? આ અવાજ શેનો થયો એ ખબર ન પડી ને? તો કે ના. તો સાંભળો નાથ, खात कुल्लात उड़ जात के आसमान, पवन के पुत्र हनुमंत आयो, धरण से दसक गई, मिलन से मसक गई, अन चसक गयो गढ़ लंका को पील पायो. कैत मंदोदरी चेत पिया रावण, ओ सिया के संदेशे हनुमंत आयो. रावण की रमनी सोई शिखावत है बेर बेर, वही राम आयो, जाकी रानी हर लायो. अहो पिया अभिमानी, तूने शिखून मानी, ये तो नार है बिरानी, तू कहां देख लायो. એ રાવણ જગત જનની માં જાનકીનું હરણ કરી અને લંકાના પાદર સુધી લઈ આવતા તને ભય નો લાગ્યો? અને આજ રામ નહીં, રામની સેનાનો કોઈ મોટો સેનાપતિ નહીં, રઘુવંશનું 6 મહિનાનું બાળકે નહીં, એક રામની સેનાનો નાનકડો દૂત, નામ એનું હનુમાન, જાતિનો નથી દેવ, નથી દાનવ, નથી ગંધર્વ, નથી કિન્નર, જાતનો વાનર, એક હનુમાન આવીને હાક મારે અને રાવણ તારી છાતીના પાટિયા બિહાવા માંડે તો તદન બાન ગ્રહ રામ ધામ તર ગઈ મુનિ જાનકી પડત સહેલ પાતાલ થંભ ડગમગાઈ ધરણ કે. હે રાવણ, જેથી રઘુનાથના બાણ તારી છાતી માથે આવશે ને તેથી તારું શું થાય? એક વાનરની હાકથી ગભરાણો ઈ માં જાનકીનું હરણ કરી અને અશોક વાટિકા સુધી લઈ આવ્યો. અને તેથી રાવણ એટલું બોલ્યો કે દેવી મંદોદરી, મને ગર્વ હતો, 14 બ્રહ્માંડમાં હે દેવી મને કોઈ ઓળખી નથી શક્યું, પણ મને ગર્વ ઈ હતો કે તું મારી અર્ધાંગના છો. મંદોદરી, તું મને ઓળખતી હઈશ, પણ મને આજ મારો ગર્વ તે ઉતારી નાખ્યો, કારણ મને તું નો ઓળખી. રાવણની આંખમાંથી ડળક આંખું પડ્યા. અમારું લોક સાહિત્ય રાવણને રોવડાવે સાહેબ, એ લોક સાહિત્યની મજા છે. રાવણની આંખમાંથી ડળક આહુડા પડ્યા અને એટલું કીધું કે દેવી, મારા ગર્વને તમે આજ ગાળી નાખ્યો. गाल क्या देव तो नार मंदोदरी मोई गुंजार से कौन गुंजे, इंद्र आधीन है अन पवन झाड़ू करे, सरस्वती मात कंसाज मंजे. हे मंदोदरी, हूँ जमीन उभो थाव ने तारे मारा हेठा ठामड़ा उटकवा सरस्वती आ. ईश के आशीष मेरे, भुजाबल बीश मेरे, अन मेघनाथ सा बेटा मेरे.
હે મંદોદરી, જેનો મેઘનાદ જેવો દીકરો હોય, જેની સામે ઇન્દ્ર ઉભો ઉભો થરથર ધ્રુજતો, એનો હું બાપ રાવણ. તે મને કીધું ને કે આને હું કામ લાવ્યો, તો હવે સાંભળ. કેવું નતું, પણ હવે હું તને કહું. આ જાનકીનું હરણ ન કરું ને તો સાંભળ મંદોદરી. तब बोलो अभिमानी, त्रिया हो गई दीवानी, ये तो मेरी मुक्ति की निशानी जाय लायो हूं भवानी. हे मंदोदरी, मारी मुक्ति माटे થઈ અને આ ભવાની સમજી લઈ આવ્યો છું બાપ. એવો રાવણ રણમાં રોળાઈ ગયો બાપ. કહા કરે બેરી પ્રબલ, જબ સહાય કરે રઘુબીર. જેના માથે રાઘવનું ઓઢણું હોય એને રાવણ જેવો બળ્યો દુશ્મને શું કરી શકે? એનાથી એક પાંદડું ન હલે બા. અડધું ચરણ આખી રામાયણ બોલું ને તોય એનું વર્ણન ન થઈ શકે. આ દુહાની તાકાત. કહા કરે બેરી પ્રભુ, ગમે એવો બળવાન દુશ્મન હોય શું કરી શકે? ખોળામાં પ્રહલાદને બેહાડી અને હોલિકા ભાડ 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 અગ્નિ બળતી હોય અને તોય એનું રૂવાડું ખાંડું ન થાય. ગમે એવો બળવાન દુશ્મન હોય શું કરી શકે ભક્તનું, જેના માથે કૃપા રાઘવની. રઘુનાથની કૃપા થઈ જાય એને બીજું કઈ કરવાની જરૂર નથી રહેતી. કહા કરે બેરી પ્રબલ, જબ સહાય કરે રઘુબીર. 10,000 ગજ બલ ઘટ્યો, પણ ઘટ્યો 10 ગજ ચીર. કૌરવોની સભા હોય, આંધળો ધૃતરાષ્ટ્ર બેઠો હોય, અસ્વસ્થામાં કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ભીષ્મ, સહદેવ, નકુલ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર જેવા મહારથી બેઠા હોય અને બીજા કોઈની નહીં, પોતાના જ કુળની કુળવધુ, પોતાના જ કુળની આબરૂ એવી દ્રૌપદીને દુશાસન ચોટલો ઝાલીને કૌરવોની સભામાં લાવતો હોય. ધર જાતા, ધર્મ હણાતા, ત્રિયા પડંતા તાવ, તેનું ટાણા મરણ રા, એમાં કોણ રંક કોણ રાવ. ધર જાતા, ધરતી જાતી હોય, ધર્મ હણાતા, ધર્મ જાતો હોય, ધર્મના માથે તાવ પડી હોય. ધર જાતા, ધર્મ હણાતા અને ત્રિયા પડંતા તાવ, કોક બેન દીકરીની આબરૂ જાતી હોય. આ તેનો ટાણા મરણના, એમાં કોણ રંગ કોણ ના. આ ત્રણેય પ્રસંગ છે ને એ મરવાનું ટાણું છે બાપ. પછી એમાં રંગ કે રાજા જોવાના ન હોય. રાજપૂત હોય તો જ એની આબરૂ બચાવે, આ રાજપૂત હોય તો જ ધીંગાણે જાય. તેથી બાપ આ ત્રણ ટાણા એવા છે કે એમાં નાત જાતનો ભેદ ન હોય. કઈક પાળિયાઓ ઉભા છે. મંગલ રાઠોડ ગુજરાતના ગામડે ગામડે કોઈ બાઈ બોન દીકરીના માટે મરાણા હોય, કોઈ ગવત્રીના માટે મરાણા હોય, કોઈ ધર્મના માટે મરાણા હોય, અને એમાં કોઈ નાત જાતના વાળા નથી. કોઈ નાત જાતના વાળા નથી. વાણિયાથી માંડી, ગરાસિયાથી માંડી અને ઠેઠ અમારા ઋષિ સમાજ સુધીના પાળિયાઓ મેં જોયા છે. ધર જાતા, ધર્મ હણાતા અને ત્રિયા પડંતા હતા.
બીજા કોઈની નહીં, પોતાના જ કુળની કુળવધુ એ દ્રૌપદીના માથે દુશાસન હાથ નાખતો હોય અને વસ્ત્ર ખેંચાતા હોય, આખી સભા આંધળી થઈ ગઈ હોય અને દ્રૌપદી પુકાર કરતી હોય, હરી હો હરી હાય હરી મમ ક્યોન મરી જનની તન મેં, હરી હો હરી હાય હરી મમ ક્યોન મરી, હું મારી માના પેટમાં મરી ગઈ હોત ને આ દ્રશ્ય જોવું ન. ભીષ્મ જેવો ભીષ્મ હેઠી નજર કરીને બેઠો, એક ઠીકો મારે અને જેમ કોઈ નાનું છોકરું ફૂગો ફોડી નાખે ને એમ ધરતીના ગોળાને ફોડી નાખે એટલી તાકાત ધરાવનારો ભીમસેન હેઠું જોઈને બેઠો. ફળા વગરનું બાણ ધનુષ્ય માથે ચડાવી અને ફેંકે તો ધરતીના પાટલાને અવળોથી હવળો કરી નાખે એવો અર્જુન હેઠું જોઈને બેઠો. અને દ્રૌપદી નમો પ્રભુ ન કલંક યંકયાળ અવળા શ્રાવણ નમો લિયણ ગણ લંક રાંક દુખ હરણ રીઝાવણ અને નમો ઉદધિ પર્યંસ સાયસ પર સાયજ બિછાવણ નમો નાથ નૈરશંક સૌર દલ અસુર સહારણ કર જોડ ભગત ઈશ્વર કહે સેવક તવ જાયો શરણ રણ છોડ રાય કૃપા કરી મેરો દુખ જાવ. આય દ્વારિકાના નાથ, આય કાળિયા ઠાકર, હે કૃષ્ણ પરમાત્મા, હવે તારા સિવાય કોઈ આધાર નથી. કાળિયો ઠાકર દ્વારકાથી દોટ મૂકીને હસ્તિનાપુર સુધી દોડ્યો હોય. મારો વાલો વાર નથી લગાડતો. जल में जब डूब रजो गज तो प्रभुताई समय किन वार मुरारी पल में टिटवा की टेर सुनी अनछन में पत्थर की बन गई नारी. વાર લગાડે જ નહીં એનું નામ કાળિયો ઠાકર. હાથી પાણીમાં ડૂબતો હોય, મગરે પગ પકડ્યો હોય અને આખોય ડૂબી જાય, 4 આંગળની હૂંટ બાકી રહે અને પછી હરિનો હાથ પાડે કે હે હરી, હા બોલે અને મારો વાલો ડોટ મૂકે, રી બોલે એ પેલા તો મગરને વેધી નાખ્યો હોય. એની ઝપટ ગજબની છે સાહેબ. મારો વાલો કોઈ દી વાર લગાડતો. અહીંયા દ્રૌપદી હાથ પાડ્યો ને મારો વાલો આવ્યો. એક નહીં 999 ચીર પૂર્યા. દુશાસનની ભુજાઓમાં 10,000 હાથીઓનું બળ હતું. દુશાસનની ભુજાઓમાં 10,000 હાથીઓનું બળ હતું. એ 10,000 હાથીનું બળ ખૂટી ગયું, પણ દ્રૌપદીની 10 ગજ સાડી નો ખેંચી શકી. 10 ગજની હાડી ન ખેંચાણી. કહા કરે બેરી પ્રબલ જબ સહાય કરે રઘુબીર. 10,000 ગજ બલ ઘટ્યો, પણ ઘટ્યો 10 ગજ ચીર, પણ 10 ગજની હાડી ન ખેંચી શક્યો. બાપ, આ અમારા દોહાની ગાથા. એક જ દોહો સમજાવવા માટે થઈ આખી રામાયણ કે આખું મહાભારત તમે બોલો તોય કદાચ મને એમ છે કે દુહો પૂરો ન સમજાવી શકાય. એટલે દોહાને 10મો વેદ કીધો કે દોહો 10મો વેદ સમજે એને હાલે, બાકી વિયાતલની વેણ ઓલી વાંઝણી શું જાણે. આ અમારો દોહો અને આ અમારા દોહાની તાકાત લોક સાહિત્યની વાતોમાં, લોક સાહિત્યમાં આવા તો ઘણા પ્રસંગો, ઘણા સાહિત્યો, ઘણા કવિતો અને ઘણા છપૈયો પડ્યા છે બાપ, કે જેનું વર્ણન કરવા બેહીને તો એક જ છપઈ લો અને આખી રાત વીતી જાય. એ લોક સાહિત્યની તાકાત છે. જય માતાજી, જય ભગવતી. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.